અમદાવાદની અલગ અલગ શાળાઓમાં બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા ચકચાર મચી ગયો છે। શહેરના વિવિધ વિસ્તારમાં આવેલી શાળાઓને ધમકીભર્યો ઈમેલ મળ્યો છે। પ્રાથમિક માહિતી પ્રમાણે રશિયન મેલ આઈડીથી ધમકી મળી છે। જે શાળાને ધમકી મળી તેમાં ઘાટલોડિયાની આનંદ નિકેતન સ્કૂલ, ચાંદખેડાની કેન્દ્રીય વિદ્યાલય, શાહીબાગમાં આર્મી કેન્ટોનમેન્ટ સ્કૂલ, ઘાટલોડિયાની અમૃતા સ્કૂલ અને ચાંદખેડાની ઓએનજીસી કેન્દ્રીય વિદ્યાલયને ધમકી મળી। ધમકીભર્યા મેલને લઈને અમદાવાદ સાયબર क्राइम ब्रांच तपास में लगी गया है। कुछ नहीं है, प्राइमरी ईमेल धमकी है और पुलिस सभी जगह सतर्क है, कामगिरी चालू है। कुछ नहीं है, किसी को कोई मैसेज नहीं देना है, बिल्कुल खैरियत है, बिल्कुल सही सलामत है। पैनिक नहीं होना है ना अभी? कुछ कोई पैनिक होने की जरूरत नहीं है, कोई नहीं। हमारी पुलिस, हमारी संस्था, हमारी एजेंसी सब काम कर रही है, कोई पैनिक फैलाने की जरूरत नहीं है। 7-10 સ્કૂલનું છે, હજુ કે એવું ચોક્કસ થયું નથી, ચેકિંગ ચાલુ છે। બધે 2-4 સ્કૂલો ચેક કરી, કંઈ મળી નથી અમને। આ સ્કૂલનું જ છે, અમારા પોલીસ સ્ટેશનનું છે, તો ચેકિંગ ચાલુ છે, પછી ખબર પડશે। અમારા સંવાદદાતા રાજલ બારોટ પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત કરીશું। રાજલ, આ ચૂંટણીના માહોલમાં આવતીકાલે મતદાન છે ને એના આગલા દિવસે ધમકીભર્યો ઈમેલ મળવો, શું તપાસ થઈ રહી છે અને શું વિગતો પ્રાપ્ત થઈ રહી છે? ધ્વનિ, એક તો હવે મતદાનને ગણતરીના કલાકો બાકી છે, એ પહેલાં આવા ઈમેલ આવવા એટલે કે એક ભયનો માહોલ ફેલાવવાનો આ એક કારસો હોય તેવું જ લાગી રહ્યું છે। પરંતુ જે રીતે પોલીસે સઘન ચેકિંગ હાથ ધર્યું હતું અને અત્યારે અમૃતા સ્કૂલમાં પોલીસ તેમજ ડોગ સ્ક્વોડ અને બોમ્બ સ્ક્વોડ દ્વારા જે સ્કૂલના ખૂણે ખૂણેથી અહીંયા આગળ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે, પરંતુ કંઈ પણ શંકાસ્પદ વસ્તુઓ નથી મળી, એટલે આ એક ખૂબ જ રાહતના સમાચાર કહી શકાય। કારણ કે દિલ્હી જેવી ઘટનાનું પુનરાવર્તન આ ગુજરાતમાં થયું છે અને ગુજરાતમાં જ્યારે 25 લોકસભા બેઠક પર જ્યારે ચૂંટણી યોજાવા જઈ રહી હોય અને એના આગલા દિવસે જો આ રીતના ઈમેલ આવે તો સ્વાભાવિકપણે જે મતદારોમાં એક ડર, એક ખોફનો જે માહોલ હોય તે ફેલાતો હોય છે। પરંતુ એ પહેલાં જ્યારે ઈમેલ મળ્યો ત્યારે અહીં આગળ પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। અત્યારે પણ આપ જોઈ શકો છો કે જે અમૃતા સ્કૂલ છે, દરેક ક્લાસમાં અત્યારે તપાસ હાથ ધરવામાં આવ્યું છે। આખી જે બોમ્બ સ્ક્વોડની જે ટીમ છે તેઓ અહીંયા આગળ તપાસ કરવામાં આવી છે, પરંતુ એ વાતની પુષ્ટિ પણ કરવામાં આવી છે કે આ માત્ર ને માત્ર અફવા છે। અહીંયા આગળ કંઈ પણ શંકાસ્પદ વસ્તુઓ છે તે નથી મળી આવી। જોકે અમદાવાદની 7 જેટલી સ્કૂલોમાં આ રીતના ધમકીભર્યો જે ઈમેલ છે તે આવ્યો હતો, એટલે કે એક ખૂબ જ આ ગંભીર બાબત કહી શકાય। પરંતુ જ્યારે આવો ઈમેલ આવ્યો ત્યારે તરત જ જે પોલીસ છે તે એક્શન મોડમાં આવી ગઈ હતી અને એવું પણ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે જે રશિયન સર્વરમાંથી આ ધમકી આવ્યો હોય તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। પરંતુ ધ્વનિ, આ કોઈ હેકર્સ દ્વારા હેક કરવામાં આવ્યું છે, ક્યાંથી ઈમેલ આવ્યો છે એ પણ હજુ તપાસનો વિષય છે। જોકે અમદાવાદની 3 જેટલી સ્કૂલોમાં સઘન ચેકિંગ થઈ ચૂક્યું છે અને ત્યાં કંઈ પણ શંકાસ્પદ વસ્તુ નથી મળી આવી, એટલે કે આ એક ખૂબ જ રાહતના સમાચાર કહી શકાય। અને અહીંયા આગળ તમામ લોકો એવું કહી પણ રહ્યા છે કે કોઈને ડર કે કોઈને પેનિક થવાની બિલકુલ જરૂર નથી। આ સ્કૂલ છે તે ખૂબ એકદમ સુરક્ષિત છે, પરંતુ આ રીતના જ્યારે ધમકી આવતા હોય ત્યારે આપણે સમજી જ શકીએ છીએ। એક તરફ જે મતદાનને લઈને અને તમામ સ્કૂલોમાં જે ડિસ્પેચિંગનું જે કામગીરી છે તે પણ શરૂ થઈ ગયું છે અને એ પહેલાં જ્યારે આવો જે એક ડર ફેલાવાનો, એક ભય ફેલાવાનો જે માહોલ અમુક દ્વારા કરવામાં આવતો હોય છે ત્યારે પોલીસ પ્રશાસન દ્વારા ખાસ કરીને જે તકેદારી છે તે પણ રાખવામાં આવી છે અને એક પછી એક સ્કૂલોમાં જ્યાં જ્યાં ઈમેલ આવ્યો છે ત્યાં આગળ તપાસ હાથ ધરવામાં આવી છે। જો 7 સ્કૂલોની વાત કરવામાં આવે તો ઓએનજીસી કેન્દ્રીય વિદ્યાલય જે ચાંદખેડામાં આવી છે, આ સિવાય એશિયા ઇંગ્લિશ સ્કૂલ વસ્ત્રાપુરમાં પણ ચેકિંગ કરવામાં આવ્યું હતું। અમૃતા વિદ્યાલય જ્યાં આગળ હું છું ત્યાં અત્યારે પણ જે બોમ્બ સ્ક્વોડ છે તે જે સ્કૂલના ખૂણે ખૂણેથી સઘન તપાસ છે તે હાથ ધરી રહ્યા છે કે કંઈ પણ શંકાસ્પદ કોઈ વસ્તુ લાગે તો તાત્કાલિક તેનું નિરાકરણ લાવી શકાય। પરંતુ સદનસીબે અત્યાર સુધી એવું કંઈ પણ મળ્યું નથી। આ સિવાય જે કેલોરેક્સ સ્કૂલ છે ઘાટલોડિયામાં, ત્યાં પણ આ રીતનો જે ઈમેલ છે આવ્યો તો ન્યૂ નોબલ સ્કૂલ વ્યાસવાડી જે નરોડામાં છે
DPS સ્કૂલ બોપલમાં પણ આ રીતનો ઈમેલ આવ્યો છે અને આ સિવાય આનંદ નિકેતન એટલે કે કુલ 7 જેટલી સ્કૂલોમાં આ રીતનો ઈમેલ આવ્યો છે. એટલે કે એક જે ડરનો જે માહોલ, એક ખોફ ફેલાવાનો જે માહોલ છે, મતદારો અહીંયા આગળ મતદાન મથક સુધી ન આવે તે રીતનો જે કારસો છે તે ઘડવામાં આવ્યો હોય તેવું લાગી રહ્યું છે. પરંતુ અત્યારે આપ જોઈ શકો છો સ્કૂલની બહાર અહીંયા આગળ જે BDDSની જે બસ છે તે ઊભી છે, પરંતુ હવે અન્ય સ્કૂલોમાં પણ તેઓ જે તપાસ છે તે હાથ ધરશે, કારણ કે ખૂબ જ આ એક ગંભીર બાબત કહી શકાય. જો કે દિલ્હીમાં પણ જ્યારે ચૂંટણી પહેલાં આ રીતનો ઈમેલ આવ્યો હતો અને પોલીસ પ્રશાસન છે તે દોડતી થઈ ગઈ હતી. રાજલ, સમયનો અભાવ છે, આભાર જાણકારી આપવા માટે.